વાત કરીએ વલસાડની તો વલસાડમાં કમોસમી વરસાદે લગ્ન સરાની સિઝન બગાડી છે, જ્યાં વરસાદના કારણે લગ્નનું આયોજન કરતા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં એકાએક પડેલા કમોસમી વરસાદના કારણે વલસાડ ખાતે યોજાયેલા 111 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન મંડપનો સામાન તથા ડીજેના સામાન ભીંજાઈ જવા પામ્યો છે, તો કેટલીક જગ્યાએ લગ્ન મંડપનો કિંમતી સામાન આયોજકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો। જ્યાં કમોસમી પડેલા વરસાદના કારણે વલસાડ જિલ્લામાં આવેલા તમામ મંડપોમાં ભારે નુકસાન થશે, જ્યાં કેરીના પાકમાં પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન જવાની ભીતિ ત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે ડર કે જ્યાં ગરમીના કારણે વલસાડ જિલ્લામાં 30% જેટલી જ કેરી બચી છે। જો કમોસમી વરસાદ વધુ પડે તો કેરીનો 30% જે પાક પણ ફેલ જવામાં સતાવી રહ્યો છે। ભાઈ તૈયારીમાં પડ્યા છે। 111 કપલના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે। વિશાળ મંડપ છે, કેમ કે લગભગ 20 થી 25 હજાર માણસો આવવાની શક્યતા છે ને 111 કપલના લગ્ન છે, એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે, પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ વરસાવનો એવું કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી, એટલે થોડો વરસાદ પડી રહ્યો છે, એટલે વરસાદથી આજે લગ્ન બી આજે સમગ્ર જિલ્લામાં લગ્નનો માહોલ છે। આજે ખૂબ લગ્નો છે, એટલે લગ્નના જે એના પરિવારને પણ થોડું નુકસાન થવાની શક્યતા છે, એટલે થોડીક કુદરતને પેલું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ઓછો થઈ જાય ને કોઈ પડે ને એવું। ચાલો, લગ્નનું આયોજન છે, વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે। અહીં ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યું છે, સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ રહેલી છે, શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડું હોય, 25-30 હજાર માણસનું રસોડું હોય, શાકભાજીનો પણ ડગલાવી રહ્યા છે, એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર્થ છે। કેટલું નુકસાન થઈ શકે છે મંડપમાં કામ કરવું, જો વરસાદ આ રીતે ચાલુ જ રહેશે તો પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે, પણ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ વરસાદ પૂરો થાય અને અમારું કામ થોડું ઇઝી થાય। ઘણું ઇલેક્ટ્રિકના સામાન પણ છે, તે માટે કઈ રીતનું ઇલેક્ટ્રિક્સ અને અમારે લાઇટો લાગી છે, પંખાઓ લાગી છે, એમાં વાયરિંગનો અમે ઉપર કોઠડીઓ ઢાંકીને એને બંધ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે।